જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો, મગફળીનો ફાલ તમે જોવો. આ મગફળી છે 41 નંબર. આ રીતનો માલ છે અમારે. જોવો તમે, આ હાથમાં લઈને બતાવું તમને હું. તમે જરા કોમેન્ટ કરજો કે આ માંડવી કેટલી થાય. ગયા વખતે આ જ ખેતરમાં બતાવું તમને, આ જ ખેતરની અંદર આપણે વીઘે 30 મણ ઉપર મગફળી થઈ હતી. 5 થી 17 વીઘાની મગફળી છે આપણે આ 41 નંબર. અને આ જ જાત છે, આ જ બિયારણ છે. તમે જોવા ફાલ જોવો તમે, આ આવો માલ છે 41 નંબરનો. બઠડી 41 કહેવાય છે. આમાં કાંઈ ઘટે નહીં, ઉત્પાદન તમારે તાકાતવાળું થાય. આમાં મહેનત કરો તમે. ઝીણો માલ ઘણો છે હજી આમાં, પણ મગફળી બહુ સારી થાય. આ મગફળી બહુ સારામાં સારી મગફળી થાય, કાંઈ ઘટે જ નહીં આમાં. જોવા 41 નંબર માંડવી છે. ને કોમેન્ટ કરજો કે આ મગફળી કેટલી ઉત્પાદનમાં થાય. જોવો તમે, આ ગામ મંથલી છે. અમારો કૂવો ભર્યો છે અહીંયા, જોવો તમે. અને વંથલીની અંદર માંડવી છે. આ ગયા વર્ષનું ઉત્પાદન 30 મણ ઉપર. હવે આ વખતે ભગવાનની કેવી કૃપા થાય. આમ ખળેશ્વર મહાદેવ કંઈ ઘટે નહીં આમાં. અમારે મહાદેવની દયા મોટી છે. એવી માંડવી છે. હાર્દિકભાઈ, હવે પકડો તો. આપણે ગયા વખતે કેટલી માંડવી થઈ હતી? આ 30 મણ. કઈ જાત છે આ? 41 નંબર. જોવો ભાઈ, હાર્દિકભાઈ ત્રાંબડિયાને ગયા વર્ષે 41 નંબર મગફળી બઠડી હતી આ, અને ગયા વખતે 30 મણ થઈ હતી. હાર્દિકભાઈ કેટલા બિયારણ કોઈ વેચ્યું ગામમાં? વેચ્યું 4-5 જણાને વેચ્યું. બરોબર છે. આ વખતે હું ઉત્પાદન કેવું થાય, શું લાગે તમને? આમાં થાય આજ વખતે. અને તમે બિયારણ વેચો છો? આમ વેચવાનું છે આ વર્ષે? આ વર્ષે નથી વેચવાનું, આ વખતે ટેકામ નાખવા. ટેકામ નાખી દેવી મગફળી. જોવો તમે કેટલા ખાતા અલગ અલગ હે ને, 2-3. જો આ રીતની માંડવી છે. એક ખેડૂત મિત્રો વાયવા જેવી જાય છે ટૂંકમાં. આપણે નવી સંશોધન થયું આપણે 39, 40, 77 નંબર. 41 બટલી બહુ સારી થાય. બરોબર ખેડૂત હોય ને હાર્દિકભાઈ? હાર્દિકભાઈ તમારું ગામ કયું? સાપુર. તાલુકો? વંથલી. જિલ્લો? જુનાગઢ. મોબાઈલ નંબર તો યાદ કરવો પડે. એવું છે? કાંઈ વાંધો નહીં. હાલો, મારા નંબર 9871150024. આ ભાઈ છે હાર્દિકભાઈ તાંબડિયા, ગામ સાપુર, તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ. ટૂંકમાં વંથલીમાં જ જમીન છે ભાઈની, ગામ રિયા સાપુર. બરોબર. આ બિયારણ માટે કોન્ટેક્ટ કરજો તમે તમારે. અને આ ભાઈ હાર્દિકભાઈના નંબર છે. ને હાર્દિકભાઈને ગયા વખતે મગફળી હારા મારી હતી. બરોબર હાર્દિકભાઈ? વવાઈ ટૂંકમાં હાર્દિકભાઈ જતા. ભલે ભલે. જય હિન્દ જય ભારત.